છેલ્લા 25 વર્ષથી બીએસએફમાં ફરજ બજાવતા સજુદના વતની જયંતિભાઈ આહિર ફરજ નિવૃત્ત થતા વતન પરત ફરતા જયંતિભાઈનું અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે સમાજના મોભીઓ દ્વારા સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું। અંકલેશ્વર તાલુકાના સજુદ ગામે 1999માં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જોડાયા બાદ જયંતિ ડાયાભાઈ આહિર 25 વર્ષની સેવા આપી નિવૃત્ત થઈ પોતાના માદરે વતન પહોંચતા અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે તેમનું સમાજના મોભીઓ અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું। આપણા સૈનિકોમાં ભૂમિની રક્ષા કાજે સરહદે જવાનો તાપ, તડકો, જંગલ કે બર્ફીલી પહાડીઓમાં પોતાના જીવની પરવા કર્યા વગર ખડે પગે રહે છે। અનેક વિષમ અને વિકટ પરિસ્થિતિમાં પણ તેઓ ત્યાં અનેક સમસ્યાઓ વેઠી દુશ્મનો સામે નજર રાખી ઊભા રહે છે, ત્યારે દેશના લોકો શાંતિથી હરીફરી શકે છે અને રાત્રે શાંતિથી સૂઈ શકે છે। આવા જવાન જ્યારે અનેકવિધ મુશ્કેલીઓ વેઠી પોતાની સેવા પૂર્ણ કરી વતન કે ઘરે આવે ત્યારે તેમનું સન્માન થવું એ ખૂબ જરૂરી બની જાય છે। અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં જયંતિ ડાયાભાઈ આહિર નિવૃત્ત થયા, જેમણે ભારતભરમાં મોટા ભાગના રાજ્યને બોર્ડર ઉપર પોતાની સૈનિક તરીકેની સેવા બજાવી હતી। 25 વર્ષ સુધી મોટે ભાગે અલગ અલગ બોર્ડર ઉપર સેવા બજાવી તેમનો રેલીઓ ગામ ખાતે ગ્રામજનો, સગા વહાલા, સમાજના મોભીઓ, નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નિલેશ પટેલ તેમનું અંકલેશ્વર રેલવે સ્ટેશને આવતા સ્વાગત કર્યું। આ પ્રસંગે જયંતિભાઈ ડાયાભાઈ આહિરે વધુને વધુ યુવાનોને ભારત દેશના સૈન્ય વિભાગમાં જોડાય અને દેશની સેવા કરે તેવી અપીલ કરી હતી। સજોદ ગામનો વતની છું। મેં સન 1999માં બીએસએફ જોઈન કરેલી। આજે 25 વર્ષ પૂરા કરી મારા વતનમાં પાછો આવ્યો છું। મેં દેશની તમામ બોર્ડર પર ડ્યુટી કરી, પાકિસ્તાન બોર્ડર, બાંગ્લાદેશ બોર્ડર, બર્મા બોર્ડર, તમામ બોર્ડર પર રહી ચૂક્યો છું ને આજે ખૂબ આનંદની લાગણી અનુભવું છું કે મારા વતનમાં કેમ રીતે આવી ગયો છું। બાકી આજના યુવાને એવું જ કહેવા માગું છું કે તમે પણ ઇન્ડિયન આર્મી જોઈન કરો અને ખૂબ સારા એવું મતલબ દેશનું નામ, રાજ્યનું નામ અને પોતાના તાલુકાના ગામનું નામ રોશન કરે। જય હિન્દ।